ડોશી હા બોલો. શું કરે? આ ગાયનો ઘાસા નોખી દે. જો આજે મારા બાપાને 5 દાડા થઈ ગયા. સવારે વહેલા ઉઠી મારા બાપાના નામની પૂજા પાઠ કરી. કૂતરો લૂંટવા નખ્યા, જીવડો દોડા નખ્યા, ગાયને પૂરા નખ્યા અને છેલ્લે દૂધ ખીચડી બધું મિક્સ કરીને મારા બાપાને સાદે કરી દીધું આજે. ના ના, એ તો સારું કર્યું, પણ બાપાને 12મું હતું તો આજ આપણે ત્યાં જ્યાં તો સારું ના લાગે. ના ના, મારા બાપાનું મારા ભાઈના વગર મારા નહીં જવું. મારા બાપાને બારનું ખાવા મારા નહીં જવું. આપણે બાઘાભાઈ ના ઘેર છો. તો બાગાભાઈને કે શું બારમું હતું તે? બોલ. હા ભાઈ બોલ. હા આવ્યો પેલા? મને ખબર છે 12મું હતું અને આજ તમે નહીં આવો તે હું આ પ્રસાદ લઈને આવ્યો. કીધું બોન ને ભોણિયો બધો ખાઈ લો પછી હું જઈને ખાવું એટલે લ્યો. ભાઈ આ બધું શું કરવા લાવતું તું તારા? ના બોન તું ના આવે એટલે મારે તો આવવું પડે ને. અને તારા ખાધ્યા વગર અમે હવે ખાઈએ દેવી સોફર. હું તો બેનામાં કઈ નથી આવી કે હું આવો કે નહીં આવું. એટલે મને ખબર જ હતી કે તું નહીં જ આવું એટલે હું સ્પેશિયલ આવ્યો અને કીધું પ્રસાદ. ખરેખર તું તો મારો હીરો હવે. તું આજથી મારી હેલ્પ રાખું છું. ભગવાન તને બહુ સુખી કરશે પેલા. નહીં નહીં. હા લ્યો તાર હું નીકળું. એ ભાઈ જો અમારા માટે ના ખાધું. ના પછી જ ને તમે ખાઈ લો તાણે કે હું તમારા બુનને કહેતો હતો ઘરે છતાં આવી. એટલે તે તાર બોલે એટલે મને ખબર પડી બુન નહીં આવે એટલે કીધું મને બહુ ભાઈ જીયાબા છે એટલે બુનને ભણ્યાને ખવાય પછી કીધું અમે પછી લઈએ. ના ના, તમે આયા સારું કરી. હા પેલા મેં તો ભગવાનને એ પ્રાર્થના કરીએ આજે મન મૂકે કે આવતા જન્મમાં મને મારો ભાઈ બનાવો તો મારો પાકો બનાવજે. તો આજીવન મને કોઈ ભાઈ ના આવતી. એ હા રે બુન બે હું જઉં તાણો. એ આવા ભાઈ શાંતિથી તો જો ભાઈ. એ હારો. હા સમજ્યો હમ એ ભાઈ. હા. હા એક મારો બાંધો હા ભાઈ. જેટલી મારી ખેલ રાખવા જેટલી હોર રાખવા મારી મને મૂક્યા આગળ બોલો એને પ્રસાદે ના ખાધો. બાઘાની તો વાત નહીં થાય. તો એ તો પૈસા ના થઈ લે. ખાઈ લે ને પણ પણ એને મારા પ્રત્યે જેટલી લાગણી છે મારા પેલા જન્મનો જેટલો પુણ્ય કરેલો હશે તે મને બાગા જેવો ભીતરી ભાઈ મળ્યો. હગા ભાઈ કરતા મને વધારે રાખા. હા, હગા ભાઈ કરતા બાઘો સારું રાખો. અને હે ભગવાન આ જગતમાં જેટલી ગુનો હોય એટલી બધી ગુનો ને આ મારા બાગાભાઈ જેવો ભાઈ આપજે. તેમને શાંતિથી સાર સંભાળ રહે આટલી દયા કરજે પ્રભુ. હા હેડમાં જો હવે જમવાનું બનાવી દે એટલે તા ભાઈ પ્રસાદી લાવ્યો અંગાથી જમી લીધી. અને હું જમત બનાવી દઉં પછી જમી લઈએ. બોલો મનુભાઈ. એટલે 12મું તો પતાવી દીધું તમે. પતી ગયું ને હા. જેમ બધું. પણ તમારે બુંડે ચમ નતો આવ્યો તાર? અલે ના આવ્યો એટલો ઓછો અલે એવું ના રખાય. તાર આપણે તો બધાને કીધું તું એટલે બરાબર? કાલ જરૂર પડે તમારે બુંડને. અરે મારા ભાઈ બધી વાત સાચી છે. આપણે બધાને કીધું તું ને બધાને ખબર હતી બરોબર પણ ના આવું તો હું પછી હોમાં ગાડી લઈને લેવા જવાનું. તે કશું તો આખા ગામમાં તાર તો મેળ ચોય નહીં. કોઈના પાણ સાહેબ બેહવાનું ઉઠવાનું કોઈના આગળ રાખ્યું. મારે જો અમલુભાઈ સાચું કહેવા જો એટલે બધાને ખોટું લાગે એટલે કોઈના આગળ રાસ્તી તમે નહીં આવતી મારે. એવું છે. ઓય યાર આ તો તમે મારા વાતમાં થોડા રખાઈ આવે છે એટલે આપણે બેહન બનાવશે. હા બેને હરખું બે એમ કરો તમારા ભાઈને બોલાવી અને સુખ શાંતિથી ભેળા રહો. અલે ભાઈ બધા ભેરા જ છીએ મારે તો કોઈની જરૂર નહીં હો. અને એવું હોય તો પણ તમે જો એકલા તો પડી ગયા હો. ગામમાં તો કોઈ બોલાવતું નહીં અને મારે ખાલી તમારા મેળ હાથે હું આવ્યો છું અને તમે સુખ શાંતિથી રહો અને મજા ઘેર મજા કરો. આપણે તો મજા જ છે આપણે બીજું આય ભાઈ બાગા બોલો હો બેઠા બેહો બેહો. કાલ કાકાને 12મું પટ્યું ને એ પછી હું ગયો તો બુનના ઘેર તારે ઈ તો જવાનું આવતું હતું યાર. 12મું હતું કાલ તો પરસાદ આપણે બુનને તો પોકાડવી પડે બુન નથી આવી તો બુન ગોડી છે બુનને ખબર ના પડે કોઈ જવું પડે. હા બુન કયા મૂઢા આવે તમે એવું રાખ્યું હોય તો બુન આવે કે અલે ઓ માટા દારો ના ચાલે પણ આવવાનું તો આપવું પડે કે યાર. આ બુનની હરક હતો જેટલો આબાનો પણ તમે કેવા શબ્દો બોલો ખૂબ વાળી ના આવે તમારે કોઈ ઉપરતું નહીં બુન આવે તો કોઈ 25 રૂપિયા હાલવાનું આવકારો નહીં તો બુન કયા મૂઢા આવે. અલે યાર આવ્યો હોત તો હું 25 રૂપિયા હાલો ભારું હાલો તેના હલ્લાલા કરીને હાલો હું તે દાર નતો આપણે લોકાચાર આવ્યો ને દારા કીધું હું કોઈ 12મા દારા વ્યવહાર કરો તો ભાઈ એ તો આપવું પડે કે. અરે ભાઈ
તે તાર બચારી બૂન ભેગી થવા આવી બાપાન તો તું જેવા શબ્દો બોલીને કાઢી મેલી કયા મુઢા બૂન આવે આપણો હોય એ તો એના દાડા મારો કોમ હતું એટલે બોલ્યો તો આમ તો મારે એવું કરવા બોલવું પડે આમ તો દરેક નું હોય પણ આપણે વર્તન એ રીતે કરવું પડે એ રીતે રાખવું પડે બુનને શું પેલા એ થઈ જતા હતા તમે વાત સાચી હ પણ જે સહી એ સહી અમે તો અમારો વસંતભાઈ વાત કરું બુનની તો જરૂર પડશે સમ તાન આ જમીન જાયકાતના બાયકાતમાં બુનની ને ભાઈ બુનની એની સહી કરવી પડશે અને એની જરૂર પડશે ખબર પડે છે તમને અલ્યા તારી વાત તાન. સારી સાચી છે આ તો હું એકલો તમારા પાસે બેહવા વાળો છું ને એટલે તમને કીધું છે એટલે તમે બુનને રાખો અને બુનને બધું કોમ કરાવો અને જમીન જાયકાતમાં બુનની સહી વગર તો નહીં આવો તો શું કરશો તમે કયો શું કરશો વાત સાચી છે તારી અત્યારે જો આડું અવળું કરો ને અને આ જમીનના ભાગલા ના કરવાનું થાય તો સહી નહીં કરે ને તો માર તો પથારી દઈ જાય છોકરો બોકરો બધું રમણ બમણ થઈ છે એના કરતી બુનને ભેગા થો રાખો ને મજા કરો જો હેડો બેહો કોક કરવું છે બાકા હા બોલો ભાઈ આમ બુન આવ્યો નહીં તે ના હોય તો બુનના ઘેર જઈ આવું હું કેમ હું બુનના ઘેર જઈ આવું ભાઈ અલે આમાં મને આ બાપો મળી જાય એના પછી આમ થોડું લાગી આવ્યું વિચાર્યું ને કારું બુનના જોડી આમ તું બધું થોડું ખોટું કર્યું મેં તે ના હોય તો એ ભેગો થતો આવું ને એને મનાવતો આવું બરોબર અને એ ભણિયાના સમાચાર ને બમાચાર લેતો આવું ચમ ભાઈ હું હસ્યો ઉગડી વસંતભાઈ અમે ખુલી યાર શું કરે તાને આ હસ્યો નહીં ખુલી આ થોડા હોશિયાર તમે થયા ચમ કે બાપો જતા રહ્યા ખબર હ કે બધી મિલકત તમારી બેના નોમ હ એટલે તમને હવે પેલી લાઈટ થઈ ન કતાવતી ગુનો અભળી નહીં અને હવે હારું હારું બોલો હો અરે યાર એવું ના હોય બુનને તો અમે સહી કરવાની એ કરશે જેનો ભાગ પડશે તાણા પણ એમ કે રાખવું નહીં એવું થોડું હોય બધા તમારે ખાવાના ને ચાપવાના તો જુદા આવ્યું ભાઈ આ પેલું વિચારવાનું તું બુન તો બચારી કોઈ માગે એવી નથી બુનને તો આવું એ નતું કે ના મારો ભાઈ આટલું તું કરીને તોય બુનને તારા માટે જેટલું રાશી તું જેટલું કરતી કે મારો ભાઈ તો વાત જુદી કે એ તો અને તમને હવે આવું થયું એટલે પેલી સહી કરવાની ઉજ્યું બધું આના મિલકતમાં એટલે બુન યાદ આવી ભોણિયો યાદ આવ્યો તો અત્યાર સુધી નથી ખબર પડતી અલે યાર એવું નહીં આ તો હું તો મારા મનથી કહું સહી તો એ તો બુન સાથે કરશે એ તમારે જોવાનું હવે હા તે તો હું જી આવું એ તો મારા મનમાં એવું નહીં કશું એ મનમાં હોય કે ના હોય મને આ વિશે તમારે વાત નહીં કરવાની મારે તો બુન જ હું તો બોલાવ હોય અને તમે બોલાવશો કરશે તો મારે કોઈ ચિંતા હા અને બાગાની વાત સાચી પાછી એની વાત કમ્પ્લીટ કીધી હા તે કશો હતો પણ હું તો બાગાર કશો તાર બાજરીના ભાઈઓનો તો રાગ તમારે રાખવો પડે આ તો ચેવું બોલતા હતા મને કાકા હું જોવા આવતો હતો ને તોય નતા ગોઠતા સમ આવું કરતા હતા તમે આવશો નહીં નો મન તે મન અલે યાર એવું કશું નહીં એ તો કાકા ચરા કરતા હતા પછી મારે ના કેવું પડે તમે તો બુંડે ને રાખતા ને એમ કિસાન બાગો તેમ કે છે બુંડા આમાં તો ખબર પડે એ નહીં સારું કે સારું બુંડ આઈને ચો હોય બેહી રહેશે એ તો તેદાર કોમદાર આવી તો મારા કોમ હતું તો કીધું કે બુંડ આ રીતનું ના હોય તો એમાં તો બધો મને ખોટો કરી દીધો મનુભાઈ કાકો બીમાર હતા બુન નો સમાચાર મળ્યા તો ભેગી દવા આવક ના આવે આવો બુન તો પેલી જ આવે તો બુન બચારી આવતી હતી ને તો રસ્તામાં હોય એવું બોલે શબ્દો તે કોકતું હોય તો ઘેરે ના આવે પણ આવું બુન બચારી ભેગી દવા તો આવક ના આવે તે મને આવીને એટલી વાત કરી પછી આ તો હું જ્યો ને તો કાકાને તબેલા અને નોહી દીધા જેટલું પેલું રાશન પેલું એ કરીને તબેલા ખાવાનું કે મારે ટેશન કઢાવવાનું આવું 1-1.5 વાગે કોઈ ખાવાનું હોય એવું ચાલે યાર એવું ચાલે તારે કે છે એટલે મારા ભાઈ અત્યારે આ ખેતરમાં કુદરતી હવા મળે ને તો ડોહો થોડું વધારે જીવત પણ આ પેલા ઘેર લઈ જાવ કીધું ને મને મારો બાપો મળી ગયો ના તારો સ્વભાવ જ થોડો આકડો એવું મને બાગાને વિચાર આ બોલે પણ મને ખબર પડી ઓન રાઈડો મારે દાર રાઈડો કઢાવવાનો 2 દાર લેટ રાખ્યો મુએ લ્યો કે ભાઈ બુન આવે આપણને ના ખબર પડે બુન આવે તો ચલો આપણો હરખ હોય અલે બધી વાત સાચી મારા ખડી પર તો રાઈડો ઓ ફાટી જતો તો આપણે બુન આપણા ઘેર ચોથી આપણે બુન ને વધારે રાખવું પડે અલે હોય તો એ અડધો કલાક પછી જઈએ સ્ટેશનમાં અરે સ્ટેશન નું એવું નતું એ બધું સ્ટેશન નીકળી જતું મજૂરે પોકી જતો બરોબર અને રસ્તા બુન ભેગી થાય એટલે પછી મારે નવું કહેવાનું હારે રાવ મનુભાઈ બેહો તા મારે કોમાંથી હું નીકળું તા હા બરાબર અને હવે બુન તું શું કીધું બાગાને રાજ્ય પાછું અલ્યા હું તો બધો નાખું છું
મારો ભાઈ વસંત લાલચું તો થયા છે. આ બુનના ઘેર જહ અને બુનને સમજાવશે ને સારું સારું કરે ને આ સહીઓ ને ભાઈઓ બધું કરાવી દે. કારણ કે આ સહીઓ કરાયા વગર તો મેળ નહીં આવવાનો. એટલે મારે જ જવું પડશે પોકઈ ના મોરી અને બુનને સમજાવવી પડશે કે ખોરાક જે બુન નકા ભાઈ તને રાખ આ સહીઓ કરાવી દે તો પછી કદી રાખે નહીં. એટલે મારે જ જવું પડશે. બધી હા પછી કાઢી વાળું તો હા સર હા હું એ કમ્પ્લીટ બોલી હવે આપણે જઈએ તમે થોડીક વાર બેસીએ. હા અમે થાક તો લાગે સારું ખાસું કામ કરીએ આજે એટલે થોડું પાણી પાણી પીએ ને બેસીએ અને પછી જઈએ ખેતરમાં ચાર બાર લેવા. પછી ખેતરમાં જઈએ તે રસકો અને બાજરી બે વાટતો આવીએ તો હા 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 ખાટલો પાછો ઘરે બેસીએ પછી ખેતર જઈએ. હા પાછું ક્યાં બધું ખેતરમાં શું વાઢી લાવવું હે? રસકો ને બાજરી બે વાગે લાવીએ. બરોબર બે પોટલે લાવી દઈએ. હા પછી તો કાલ તો આપણે જવાનો પ્રવાસ દાડા થઈ જાય આવી ગયો આવી ગયો ને. કાલ તો ગાડીઓ ગોઠવાઈ જાય બધી. અને મારા બાપાની હવે તો દાડા થઈ જાય. હા 12 દાડા થઈ ગયા પટી ગયું. બાઘો નતો આવ્યો પરસ્યાદી આલી ગયો તો. હા એટલે હવે કાલ પાર્થે 25,000 મોકલ્યા. 25,000 મોકલ્યા એટલા તો જોવું જ ને વાપરવા માટે. 25,000 તો વધારે ના પડે. ના ના 25,000 પાર્થે કીધું. પછી ને બીજા જોવું તો કે હું ગૂગલ પે કરી દઉં. બરાબર. એટલે અને આ ઢોરોનું બધું એ તો બધું ઢોળવાનું તો ભજ્યા કાલ આવી જાવ આવી હવારે. જાય ને. હા તો પછી શાંતિથી ફરી આવીએ. ફરી આવીએ 15-20 દાડાનો પ્રવાસ તે ફરતા આવીએ. બરાબર. હવે બાપા તો ચિંતા નહીં. હવે પિયર જવાનું તો તાર રહ્યું નહીં. ચોકા બાઘો આવતો જતો રહે. ના હવે તો પિયર જવાનું મન જ ના થાય ને. વસંતના તહેવાર તો અમે વસંત તો સુધારવાનો નહીં. એનો સ્વભાવ સુધારવાનો નહીં. એ તો અમે કદી સુધરવાના. આજે ચોક મન થશે તો મારા બાગાભાઈ ના ઘેર જઈએ. હા જઈ આવવાનું. પ્રવાસમાં જઈને આવીએ પછી જઈ આવીએ પાછું. હા, જઈ આવ્યો? વાહ. આવો આવો આ બાઘા આયા. આવો બાગાભાઈ આવો આવો બધું સારું છે ને ભાઈ? હા બધું સારું. મજામાં? મજામાં મજામાં. બેસ બેસ. પાણી લેતી હતા ભાઈ માટે. એ હા હા બોલો બીજું શાંતિ ને? હા એકદમ શાંતિ. કેવું ચાલે હાલ? બસ ચાલે જાય. ચાલે જાય ને? આ ચાલ લેવા જવાનું જ કરતા હતા. હા ક્યાં ભાઈ? બધું ખેતીવાડીનું કામકાજ પટી ગયું? ના ના હજી બધું બાકી 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 એરંડા બાકી છે. એરંડા બાકી. રાયડાનું પટી. રાયડાનું પટી. બોલ બોલ કેવું બસ શાંતિ? મજા હા શાંતિ હા. કેવું ચાલે બીજું? બસ શાંતિ હાલ તો. અરે અચાનક આ બાજુ આવવાનું છે તે અચાનક એટલે સ્પેશિયલ કોમ જ આવ્યો હું. કોણ આવ્યા? ઓહો બરાબર. પભળ બોલ. હા વસંત હવે લાલચ મોય જાગી છે. અને લાલચ જાગી પાછી એવાની. આપણા કાકાના હવે 12 દાડા પટી ગયા ને. હા હા હવે કાકાનું શું હોય એ જમીનમાં હાલના નોમ ચડશે તમારો અને ભાઈનો બેનો. હા હા એ તો નામ તો ચડશે જ. બરોબર. એટલે વસંતને હવે એવું હોય કે બુનને હું ભોલાઈને રાખું. હાલો લીયાલું કોક આલું કરિયાલું એમ કરીને જમીનમાં નોમ સહી કરાવી દઉં. હા બરાબર બરાબર. એ સહી કરાવી દે ને પછી તમને રાખે નહીં કે આ કણ ઘેર પહેવાય નહીં દે. એટલે હું તમને ચેતાબાદ આવ્યો કે ભાઈ ગમે તેવું આવીને બોલે કે રાખ કરે ને તો ભોળવાઈ ના જતો કે ના ભાઈ તો સુધરી ગયો હોય. ના 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 હું તો હું બોલવાઈ જાઉં. બાપો મરી જાય ના દાડે શું બોલે તો એ. ના એટલે મને તો હું ખબર પડી ને એટલે હું કીધું મને જી આવે છે બુન ભાઈ ને બુન કીધું હું એને એવું લાગશે કે ભાઈ સુધરી ગયો ને હા ના આપણે તો હોય તે સહીઓ કરી દઈએ. એટલે હાલે તું સહીઓ ભાઈઓ વિચારતી જ નહીં કોઈ. નકર તમે નીકળ ઘેરે પહેવા નહીં દે કે ગોમમાં પહેવા નહીં દે. એનો સ્વભાવ તો તું જોણ. એ તો પહેલાથી જ જોડું એનો સ્વભાવ. બાઘાન અને વાત અમારા આયા તો નહીં જોણતા. બાઘાન વાત સાચી છે. હવે ઘર જે ગધેડામાં બાપ કેવા આવશે હા એટલે હવે હું પેલું વારસાઈમાં નોમ આવશે ને તારું એટલે એમ કે બુનને સારું સારું રાખું થોડા દા ફોલાઈને સહી કરાવું
અને પછી મિલકત એના નોમો થઈ જાય પછી તો બુનને બોલાવો અમે બોલાય. તો બોલાવતો હતો હા પણ અમે તો કાલથી તો જતા રહેવાના એ પ્રવાસ હા હા એટલે હો ને આવીને ઓટા ફેરવા મારે જ હતો. ના ના સુખ શાંતિ જી આવો તમે તારો. હા વાંધો નહીં. 15 દાડા 4 ગામની યાત્રા જઈએ ભાઈ. ના ના જી આવો બોન હો. હવે તમે આવી જાય ભેગા થાય તો સૌથી સારું અને વાત કરી એ સારું કર્યું. હવે એ તો અમે સહી તો જલ્દી નહીં કરે. મારે કોમ હતું પણ મેં વાત સાંભળી ને એટલે બરાબર. હું કીધું સ્પેશિયલ મને જી આવે છે ના ના સારું કર્યું. અને જો મારું મોડું થાય તો હું નીકળું. ના ના ખાઈ બન જા હવે આવ્યો ને આવ્યો. શાંતિથી આયા તો હું જમવાનું બનાવી દઉં ભાઈ. ના ના બોન પછી કોક દાળ ખોય અને ભાઈએ કહેતો તો તે એ કદાચ આજ આવશે હા ઓવ અને મારે મોડું થાય ને થોડું કોમ એટલે હું નીકળું. હા હા તા લે બોન. હા આવજે બાપા, હા. આવજો ભાઈ સુખ એ શાંતિ હા. આવજો. હો સાચું જજો હો ભાઈ. એ હા બોન. ચાલો હાથાના હું કરશું આપણે. હવે આપણે ભેંસો માટે 4 બાર લઈ આવીએ ત્યાં. હા તે હાંડવાનો દાંતેડો બધો હળો ને. હવ લેવડો બધી તૈયાર કરી ખેતરમાં જતા આવીએ. એ હા 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 આજ તો ભોથો જ વાઢી દઈએ ફટાફટ 4 ભાડા કરી દઈએ હા હળો એટલે પછી રાતે અમે પછી ગાડી મુકાવવાની. હા એટલે વાંચી લઈ આજે થોડું વધારે વાઢી ગયા. ના એટલે વાંધો ના આવે. ભોથો વાઢ્યા તો ફટાફટ થઈ જાય ને. અને સારું થયું તાર ભાઈ બાઘો આવીને આપણને કહી ગયો તે હા હા હવે પછી છેતરાતી ના. ના ના હું તો ઉડે છેતરો. ઓહ. બોન ઓ બોન. એ વસંતભાઈ આયા? વસંતલાલ આવતા હોય એવું લાગે. એ શુક્લાલ. હા હા આવો આવો વસંતલાલ આવો. એ આવો આવો. તો ભાઈ અચાનક આવો મજા મજા. તે ફોન બોન કર્યો હોત તો અમે ઘેર આવી જોત. પણ હું ઘેર જો ને હા. તે પેલા તમારા બાજુ વાળો રહ્યો ને એ ઓહ. શેતમ જો હું કહે શેતમ ઓટો બેહો, બેહો, બેહો. બ્યો બોલો બીજું શાંતિ છે? હા શાંતિ. પણ આ બુનને થોડો ઠપકો હાલવા આવ્યો હતો. છે બુનનો ઠપકો. આપણા બાપાને બાળમાં દાડા ના આવે યાર. બરમન દાડા હું આવા બેહણા દાડા બેહે છે તો તમે શું બોલ્યા હતા? હું બોલ્યો તો તારે યાદ કરો તમે શું બોલ્યા હતા? એ કશું નહીં. હું તો એ કીધું તું કે તમે બાળમાં દાડા આવો ને દાડા બધો વ્યવહાર કરો આ બધું કરો તે તમે ના આવ્યો તો મારે સ્પેશિયલ ભેગું થવા આવવું પડ્યું. પણ તમે પહેલાથી વર્તન જ બુન પ્રત્યે એવું રાખ્યું હોય એટલે બુનને શું આબાન મન થાય. અલે અશોકલાલ મારો સ્વભાવ એવો છે યાર. એ તો થોડો સુધારવો પડે આપણે. અમે સુધર્યા જ છીએ કે અમારા બાપો મળતા મળતા કે તમે ભાઈ બુનને રાખજો ને આમ કરજો એટલે એના સ્પેશિયલ એના કારણે આ બુનને ભેગો થવા આવ્યો કયો કે બુનને મળી આવો તો બુનને થોડું મન હળવું થાય. બોલ બુન શાંતિ છે ને? હો શાંતિ છે. હા ને હું કહું લે તાર માટે પેલા 5000 રૂપિયા લાવ્યો છું ત્યાં રાખો લ્યો. ના ના આટલા બધા ના હોય 5000. આ રાખ તું તાર ના ના રાખ અને રાખ મજા આવશે. તે તું ના સ્પેશિયલ વ્યવહાર કરવા હોય આવ્યો. અને હું કહું અશોકલાલ હા 2 દાડા ચેડી ના હોય તો અમારા બુધને મોકલજો ને. 2 દાડા ચેડી તમારે મેળ ના આવે. અમારે કાલ તો પ્રવાસમાં જવાનું ને સવારે તો ગાડીમાં. આજ રાતે તો ગાડીઓ મુકાઈ જાય. તે ચેડા આવશો તાર પાછા 15-17 દાડાનો પ્રવાસ હો. એવું છે તો હું કહું બુન આપણે જમીન છે ને હા તે થોડું બધું નોમો ટ્રાન્સફર કરવું પડશે કે આ બાપાનું નોમો બધું હોય તે બધું મારે ટ્રાન્સફર કરવાનું છે બરોબર. હા એટલે ત્યાં મૂકી તો વસંતલાલ આજ બદલાઈ જમ ગયા હે. આ તો ઘર જ પડી હે એટલે આયા હો. અલે યાર એવું નહીં. હવે મારા બાપાની પ્રોપર્ટી છે તો મારા નોમો તો થશે જ કે આજ નહીં તો કાલે મારા નોમો જ થશે કે હા, એ તો એટલે પણ બુનને કહેવા આવ્યો અમે છું. બુનનું તો હશે ને મોય. હા તે બુનને સહી માટે તો આવ્યો છું કે બુન 2 દાડો ચેરી આવીને સહી કરી જાય. એટલે હું કીધું 2 દાડો ચેરી આ તમે પ્રવાસ જઈને આવો ને એ તો ઘડી બધો કાગળિયો તૈયાર કરી નાખું એટલે તું આવીને સહી કરી જજે. ના ભાઈ ના હો સહી કરવાની વાત હાલ ના કરતા. તમે મને 5-6 વર્ષ જેવું રાખો એ હું જોઉં અને પછી વિચારો સહી કરવાનું. જો આ તો દોઢો પાછો. હા અશોકલાલ એ તો હવે તમારા ભાઈ બુનનું જોવાનું. અલે યાર પણ સહી તો કરવી પડે કે. સહી કરવી પડે પણ એ તો એને વિશ્વાસ આવે તમારા ઉપર તાણે ને. અમે વિશ્વાસ કેવો હોય ભાઈ શું અને મારી બુન છે. મારા બાપાની પ્રોપર્ટી મારા નામે કરવાની છે તેમાં 5 વર્ષના 3 વર્ષના આવું બધું શું કરવાનું આવે તારે. ના ના એ તો મારે જોવું પડે. આ તમે આયા હોય તો કોઈ એમને તો આયા નહીં. તમે કીધું કે સહી કરવાની હે હું કાલે સહી કરી દઉં પછી તમે મને ના બોલાવો તો
તારે કોણ બોલાવશે અમે જ બોલાવીશું કે ના ના મને વિશ્વાસ ન આવતો જો ઓલી તમે મને હારું નહીં રાખો ને તો ઘડી તો સહી નહીં કરું અરે બુન સહી કરવી પડે એ તો ભાઈનું છે તે હું તારા ભાગ લેવો છે મોય તો કોઈ અમે મુઈ તો કઈ ઉપાડી લેવા બની હું તો તાર તું કહી મને જેવું રાખો તો જોડવું પડે કે મારે હાલ એ તો રાખો એ બધું એ કરો પણ તારે સહી કરવા તું આવજે મેં કીધું એ પ્રમાણે હશે તો પછી હું સહી કરે 5-7 વર્ષ પહેલા તો સહીની વાત આશા રાખતા જ નહીં મારા પાસે હા રેડો તારે હું કાગળિયોને કરું અને તું આવતી જતી રહ પછી તને લાગે પછી તું સહી કરતા ને હે એ તો જોવે પછી હા રેડ તાર હું જઉં હો વસંતરાવ. અશોક આવજો એ તો અમે ઓટો મારી જઈશું પછી પ્રવાસમાં આવીએ ને એ હારું હારું મારું હારું બુનને મળવા જો બુનને વાત કરી તે બુન તો કાઠી થઈ મને નહીં લાગતું આ જલ્દી સહી કરે એમ પહેલો ના હોય તો રજિસ્ટર ઓફિસમાં જવું અને પોત પછી હાલવાના થઈને અને ડાયરેક્ટ પતતું હોય ને તો મેળ આવતો એવું કરી નાખું અને ના પતે તો પછી બુનનો કોક વિચારું જવા દે મને પેલું